ફ્રેન્ડ્સ છો બધાને મારા રામ રામ અને ફરીથી મારા ભાંગનગર બ્લોગમાં તમારું સ્વાગત છે। हो चुके हैं देखो पसीने के सांस वाली गिरी हो चलो देखते हैं। ये रहा यहाँ से ही दिख गया है रेड पोपट बहुत बड़ा। यार मात की जय। देवी सरस्वती वाजे वीरवाजे निवती देनाम वित्रवद स्वदत्रि सुनंतानां सेतंति सुमतीनां यज्ञं दत्ते सरस्वती महवर्ण सरस्वती प्रत्येकयति केतुना तेयो विश्व। तो ये क्रिस्पी करारे शक्करपारा बनने शुरू हो चुके हैं। DJ Lakan in the mix. महाराज गणपति गजपति अश्वपति भूपति जलपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत अष्टप्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर हेमंत श्री 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 निष्ठयाचा महामेरू।
મારો ભાઈ છે, હાથમાંથી જાય છે. પાર્થ મારો ભાઈ છે, હાથમાંથી જાય છે. Coca-Cola. पार्थ की है बोलब बोला, Singham Pepsi Coca-Cola. पार्थ की है बोलब बोला. પાર્થ મારો ભાઈ છે. મીઠું નોતું રે ગમર હાંફ્યું નથી તો ખરા હાંફ્યું નથી તો શંખ એ તો તમ તાર આમ તેમ થાય ને આ અમારો ચોટીલાનો પાવાગઢ બની રહ્યો છે દરિયા કાંઠે. આ પપ્પાએ જો પાવાગઢ બનાવ્યો છે વિચ દાદરા, માટીમાં દાદરા હોતે બનાવ્યો છે ને ઉપર શિવલિંગ બનાવી છે. આ મીઠું હોય ને એના લીધેથી બરફ ઓગળે ને એટલે મીઠું નાખવું પડે. તો જો ઘણવાનું શરૂ થઈ ગયું છે. થોડીક વાર તકલીફ પડશે ઘણવામાં, કારણ કે હજી બરફ ઓગળ્યો નથી ને એટલે ઘણી વાર નીચે બરફ ઓગળી જાય ને એટલે મસ્ત રીતે ફરવા મળશે. હવે બાપુજીને રાગે પડી ગયું, જો ફરવા માંડ્યો છે ડબ્બો મસ્ત. અત્યારે તો બધાથી ફરશે, હમણાં એકવાર જામી જાય ને અંદર ગઠોડો થઈ જાય ને પછી જમે, જેનાથી ફરે ને બાદશાહ કહેવાય. હવે બાબુને ફેમસ કરવાના છે. આ આપણા બાપુજી અને આ આપણા બાપુ. હા હા, બાપુજી ઘોડે બાપુ ની આવડે છે. થાકી ગયા ઉભા નથી થઈ શકતા. અને હવે કાકા પાછા બેઠા છે. કાકા ગયા વખતે ઘોડે પાછું અને એટલા વિડીયો કોલમાં આપણે એટલા ને બાળવી હોતે ને છવી આઈસ્ક્રીમ દેખાડીને કલાક નહીં, હમણાં છે ને બની હોતે ને જાહે. એટલા જોવા એટલા જણા છે. આઈસ્ક્રીમ ખાલી જોવા વાળા વિડીયો કોલમાં જોવે છે આઈસ્ક્રીમ ને. કેમ છે બા? ફાઇનલી જો ઘરે પૂગી ગયા છે એના વિયાન. ધીસ ઇઝ વિયુડાની લે ખોલો. બોટલ મસ્ત લ્યો કેવી લાગી? અરે પણ મસ્ત આવલી છે ને 2 લીટર ની છે, 2 નહીં 2200 ml. આવો આવડું મોટું બોલ. આ બારી ગયું. આવડું મોટું બોલાયો. ખોલો.
કેવું લાગ્યું સારું લ્યો બહુ સારું કેવું લાગ્યું સરસ અમારા અહીંયા વાડીએ કટગુંદી હોતે છે કોઈ કટગુંદી ખાધી છે કે નહીં જોઈ છે નહીં કમેન્ટમાં કરજો જો અહીંયા રહી તમારે ખાવી હોય ચાલો આ ઓરેન્જ કલરની રહી ને એને કટગુંદી કહેવાય આમ જો અહીંયા પાછળથી અહીંયા આવતો રે અને કટગુંદી કહેવાય ઉપર રાખી દીધું જો આ કટગુંદી બધા તલ ખેરવા બેહી ગયા હા કરું છું એ તમને ખબર આ નીચે જો તલ છે આ જો આ બધા તલ હા તો જો આવી રીતે કામ કરે છે મારા દાદા ઘઉં ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને આવે ઘઉં નહીં તલ માવજીભાઈ તલ તલ આર્યન કેવી મસ્ત રીતે ખખેરે છે હા 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 આમ ધાર થાય છે જો ઈ ધાર જોઈને ખખેરવાનું મન થઈ જાય આ કેરીનું ઝાડવું આંબો અને આ કેરી હોત એને આવી છે જો તમને દેખાડું ઘણી બધી કેરીઓ છે લુરખે લુરખા એવા કેરીઓના તો આજે જવાનું છે વાડીએ બીજી વાડીએ તમે 3 પાર્ટ જોયા એ પહેલી વાડીના હતા આજે જવાનું છે બીજી વાડીએ અને લંગુરીઓ પાછો વહી ગયો છે જો આવી ગયું ખેતર જો આ રહ્યું ને એ અમારું ખેતર છે જેમાં આ સાઈડના તલ નથી હારા પણ આગળ હારા છે બધી અહીંયા વાઢવાના જે તલ બાકી છે આ જ્યાં લગી નજર જાય ને ખેતર અમારું નથી એમ કહું છું જો હજી નાની છે કાચી છે લાલ તેરા લાલ તેલ આવ્યા છે હા હાલ દેખાડ તો એને લૂમ આવવાની છે મેં તો લગભગ ગયા વર્ષે દેખાડી હતી આ કેળાની રૂમ જો નાની અમથી હતી આવડી થઈ ગઈ છે જો અહીંયા મસ્ત મસ્ત કેળું છે અને અહીંયા પપૈયા જો કે બગડી ગયા છે જો કે મને ભાવતા નથી વાત અલગ છે હા બસ જો અહીંયા પપૈયા હારા છે નહીં અહીંયા પપૈયા હારા છે તો આ કેરી આવી જાય એટલે રહી છે નીચે બહુ બધી કેરીઓ ચાલો કેરી દેખાડું જો કેરીનું ઝાડ અમને આમ હાથે આવી જાય એટલી કેરી તોડતી રહી તોડું છું એક જો આમ હાથ એટલે આવી જાય એટલી બધી લટર પટર કેરીઓ આવી છે બહુ કામ કરે હો ચલો ભીંડી ઉતારવી છે પ્લીઝ ના ના તમે ઉતારો લે મસ્ત કોણી કોણી જો અહીંયા છે એટલા બધા ભીંડા છે આજનું શાક થઈ જવાનું છે આમાં છે મગ હા ઈ તો રસ્તામાં હતા મગ એટલે શું છે એ તો ખબર છે કૂવો હા કા જો કીધું તો ને અમારા ખેતરમાં કૂવો છે અહીંયા રહ્યો ઊંડો છે રે પાણી આઘું છે કોઈને કેરી ખાવ હોય ને તો કમેન્ટમાં લખી દેજો એટલે અહીંયાથી મોકલી દેવું એટલે અહીંયાથી મોકલી દેવો બે હાહુ છે ને શાકભાજી ઉતારવા દેવા સ્પેશિયલ વાડીએ કેરી જો નહીં મસ્ત છે કેટલી બધી કેરી છે એક આંબામાં જ એટલી બધી કેરીઓ છે લટુર પટુર આવી છે કેરીઓ તમારો વ્યૂ એન્જોય કરો વાડીએ કોઈ દી ધાબે ચડ્યા હોય તો હું કયા ટીપડામાં કેમ શું છે હે ઓ અંદર જો મધપૂડો છે કેવડો મોટો નાની માઈકનો ભીંડો વેરાઈ ગયો લ્યો તું વિડીયો ઉતારતો આવ્યો તે મેં કીધું હરખો શેડો કરું તે શેડામાં ગાંઠ મારી નહોતી તે ઢોળાઈ ગયા લ્યો સુરત તો દાદા જો શેવડી કાપીને બેસે દાદા શેવડી કાપે છે લઈ જવા હાટું એટલી બધી શેવડી લઈને આવ્યા છે હારી હારી એની સાઈડમાં રાખે છે હજી બધી હજી એની પછી સાઈડમાં નીકળશે જવાની હા હજી એમાંથી નહીં સાઈડમાં નીકળવાની છે હવે તો લઈ જઈને શું કરવાનું ઈ જ ને મોળી કોણ લઈ જાય એમાં કાકા ઉપર ચડ્યા રાવણા તોડવા મેં એટલા તોડ્યા દેખાય આ 5 કિલો આ રાવણા હજી આમાંથી ઉતરશે અને હજી ઘરે પડ્યા છે અલગ કેટલા રાવણા થવાના છે જો આવ્યો અવાજ સાંભળો એક વાત મજા આવે છે પલ્લી ગયું બે મોજું એવું તો પલ્લી ગયું
બટ આમાં લીંબુ નો નખાય કારણ કે ખાટો ટેસ્ટ બેસી જાય આમાં. ખાટો ટેસ્ટ આવવા માટે આપણી થાબડીમાં થાબડામાં અને તમારી કમેન્ટો અહીંયા મસ્ત મસ્ત રીતે વાંચવામાં આવે છે. જેણે પણ કોઠી આઈસ્ક્રીમના વિડીયોમાં કમેન્ટ કરી તેની બધી કમેન્ટો અમે વાંચી છે. બહુ સારી સારી કમેન્ટો આવી છે, તમે સાઈડમાં જોઈ શકો છો. લાંબી લાંબી ને બહુ મસ્તની કમેન્ટો આવી છે. એટલી બધી કમેન્ટો આવી ગઈ છે. જોવો તમે જોઈ શકો છો. દૂધ ફાટવા માંડ્યું છે. હવે ધીમે ધીમે ફાટે. ઝડપીમાં એ કરે નો ફાટી જાય લીંબુની ગોળે. જેમ જેમ ફટકડી ઓગળતી જાય એમ એમાં દૂધ ફાટતું જાય. જો ફેમસ બાપુજી આવી ગયા છે આપણા. બાપુ પણ આવી ગયા છે. કેમ છો? બાપુજી આવી ગયા છે પાછા મેદાનમાં કોઠી આઈસ્ક્રીમના વિડિયાને ઘોડે. હરખી રીતે બાપુજી જ્યાં લગીન બને નહીં ત્યાં લગીન. બાપુજી બોલ બેટા. બાપુજી બાન નથી આવડતું. હાલો આ બાપુજીની બાપુ બા હારા લઈ ગાડી પાછા કાલે બનાવવાના છે. ખાવા માંડો કાકા. હજી ચાખી જાવ પેલા ચાખી. ચાખી લો પછી તને કહવાનું શું છે પોઝિશન. હા ગરમ હશે. કેવા છે? થાબડી પેંડા. ઠીક થાબડી પેંડા જેવા લાગે છે રે. હાલો કાકા ને બાપુજીએ કહી દીધું પપ્પા. હું ઠીક સરસ. હવે મને દઈ દો. હું એકનો બાકી રહી ગયો છું. અત્યારે જો જૂના સુરતમાં એવા છવી સિટીમાં આડેપુર છે આપણું સુરત. એટલું બધો સફર કરીને મારા માસી ઘરે આવી ગયો. જોઈ આ બધા અહીંયા વાટ બે જોઈને બેઠા હતા. અહીંયા એક ભણવાવાળી બેઠી છે. પેપરમાં કાંઈ આવડતું નહીં હોય તો ભણવાવાળી બેઠી છે. અને અત્યારે માસીની ઘરે નથી. ઓકે અત્યારે માસીની નથી. હમણાં એ આવશે એટલે એને મળાવું. લઈ પિસ્તા દે મને. આ હું ફોફા દીધા. પિસ્તા દે પિસ્તા અંદર. ખવાઈ ગયા કહી દે. ગિફ્ટ પેકિંગ થાય છે. 13 બેનું હાટું 13 રક્ષાબંધનની આવી ફ્રૂટ ટોપલી ફ્રૂટ બાસ્કેટ છે. આવી રીતે જુઓ. અને એમાં અંદર કેળા અને મોસંબી ભરીને આવી રીતે પેક કરવાના છે બધાને. રિબિન બાંધીને નેટ બાંધીને લાઈક હેમ્પર ફ્રૂટ હેમ્પર તૈયાર કરવાનું છે. જોઈ લો. ના ના લ્યો ને ચોડીસ પછી કાગળ એમ ન મુકાય. ખાટું છે. તો લીંબુ ના બાપ બહુ ખાટું. અમેઝિંગ. કેવું મસ્ત વાદળાનું સ્ટ્રક્ચર તૈયાર થયું છે. આમ આર્ટિફિશિયલ લાગે કા. આ વાદળો કેવો ડિઝાઇન મસ્ત પકડીશ વાદળા એ. જે હોય ઘેર જ પછી
તું એવી જાવ અરે ઉગી જા ને હેલો બે માં જુઓ ફૂલ રાખડીથી હાથ ભરાઈ ગયા છે. હજી પપ્પા નહીં તો 3 રાખડી તો હજી નથી બંધાણી, નહીતર 16 રાખડી થઈ જાય. 3 રાખડી બંધાઈ જાય ને એટલે મમ્મીના હાથમાં એટલી જ રાખડી છે. આજ તો મમ્મીને સરપ્રાઈઝ મળી ગઈ. તું ખોટું બોલી હતી તું. ભાઈ ભાભી આવી ગયા. ભાઈ બેન નો થાય પણ હાલો 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 હાલો. મસ્ત નો ગેટ છે. વામુ મૂર્તિ કેવી મસ્ત. લક્ષ્મી નારાયણ ભગવાન તો મોટો છો. હા ચડાઈ ચડાઈ દો છો. કેવી મસ્તની મૂર્તિ. મસ્ત ભેળ બનવા માંડી. કોની છે આ? આવી ગયા બધા. લે વામુય ખાય છે ભેળ. એટલા છે ને જે આમાં 3 લૂમું કાઢી લીધી છે. સીતાફળ, કેળા અને કારેલા. ઓર્ગેનિક કેળા ગામડેથી આવ્યા છે. પપ્પા એક ખાઈ હોતે લીધું છે, હાકનું પાકેલું, અને એક લૂમ આમાં છે. જોજો કૂદીને આવે એટલી એને પાલક ગમે. જો કેવું ખાવાઈ ગયું. ઊંધા લટકીને ભેર ખાવા મળે. કોઈ બી ગયું બિચારું. લગભગ આમાંય ગણપતિ બાપ્પા મોટા દેશે. ઓ માય ગોડ એટલો મોટો છે. એ ઉપરથી આઈડિયો લાગે છે આ ગણપતિ બાપ્પા મોટા દેશે. એ ઓ ભાઈ સાહેબ, આ તો ઊભા સ્વરૂપમાં છે ગણપતિ બાપ્પા. શિવ સ્વરૂપ છે કારણ કે જટા છે અને બાણ પણ છે, એટલે રામ સ્વરૂપ છે. અને આ તો નેક્સ્ટ લેવલ ગણપતિ બાપ્પા છે. અહીંયા બહુ ટ્રાફિક છે. અહીંયા કઈ ટાઈપના છે? એનું ડેકોરેશન બહુ મસ્ત છે. ગણપતિ મોટો બતાવ્યો છે અને આપને જો દર્શન દઈ ગયા છે. થીમે મસ્ત હતી. આપણા ઇન્ડિયન રૂપીઝને મહત્વ આપ્યું છે અને ડોલરને પાટું માર્યું છે.
તો તમે જોઈ શકો છો હજી તમે મુકુટ જોવો છો, હાથના જે ગ્લવ્સ ટાઈપનું છે, પગ, એ બધું કાન બધું રિયલ ગોલ્ડ છે. હવે એ તો મને તમને ખબર હોય કહી દેજો 15 કિલો કે 25 કિલો સમથિંગ એટલું જ સોનું છે. અને મૂર્તિ પણ એવી જ મસ્તની છે, હાથમાં જે સોનું છે અને નીચે લગભગ ચાંદીની મૂર્તિ છે. કોણે કીધું? કોણે? હા હા એ મૂકી દીધો તો. જો મેં તમને કીધું હતું ને, સામાન હબો હબ ભરેલો. જો નકરું ખાવાનું આમાં ભરેલું છે ખાલી. મોર્નિંગ ભાખરી, ચટણી ને ચાય. હું છે ખાવા બે ગયા છે, પપ્પા ખાવાની તૈયારીમાં જ છે. મમ્મી બનાવી નહીં ખાવા બે જાય ને આપણો ચા મસ્તનો જો આવું નાનો ચા ચૂલો. કોને કોને આવું ખાવું ગમે છે કમેન્ટ કરી દેજો. દાદાનો નવો ફોન. હા બે ભાઈ ગાળાનો પિંડો લઈને જાય છે. સારો ચૂલો બનાવજો. બપોરનો પ્રોગ્રામ છે ગુવારનું શાક, સુરત થી આવેલો રસ. તો જો મમ્મી અહીંયા ગુવારના બહુ બધા છોડવા છે, એમાંથી ગુવાર ઉતારે છે. કેટલો બધો ગુવાર છે. બાપુજી ગયા મસ્ત. ને જો લાઈનમાં ઝાડવા છે, એટલા અંતરે ઠેઠ લગીન છે. ઝાડવા જયારે હું થઈ જાય ને તો આથી 4-5 વર્ષ પછી મોટા થઈ જાય ને ત્યાં રોડ જોઈજો બહુ મસ્તનો છાંયડા વાળો લાગશે. અત્યારે બધું ખુલ્લું છે, બસ બહુ મસ્તનો આપણા નથા ઝાડવા થઈ જાય. અને આપણી વાડી ગુવાર તોડીને હાલતા થાય છે. હવે બપોરે શાક બનાવશું. સીતાફળ દેખાઈ ગયું. જો પાકેલ સીતાફળ. ફૂલ ફેમિલી એક સાથે ગામમાં બેઠી ગયું છે. દાદા, એના 2 છોકરા, એની ઘરવાળીઓ. જો ફૂલ ફેમિલી 8 જણાનો. 8 જણા થાય ને, 3 ને 3 6 7 8. અમારા 8 જણાનું બિગ ફેમિલી. જો આખી ફ્લાવરની જ ખેતી. કોઈ ફ્લાવરની ખેતી ન જોઈ ને તેને જોઈ લીધી ત્યારે. અને દાદા આમ છે. હાલો હવે ચા ભાખરી બની ગઈ છે તો ખાવા બી જાવી. નકરા પૈસા જ છાપવાના. જો જેટલી ગાડી છે ને એટલી હોની નોટું છે અહીંયા. એટલી ખાતી છે ને. હા, જેટલી ગાડી છે ને એટલી 500 નોટ છે. એટલે ગણી રહેજો કેટલી ગાડી છે, એટલી 500 નોટો આવવાની છે. મરસી ગાડી ટીકરી થામાને. હા હાલો સેવડી ખાવાની છે એમ ને. હા સેવડી ને બાકા શીખી બોલાવી દેવાની. અમારી જગ્યા કરો કે કાલો મની ઓલે ગાંઠિયા પડેલું શાક થાય ને શાક બા બનાવી દેજો એક દી. બાપ રે બાપ, શાક કેવું મસ્ત નું છે. જોવો ને ક્યાં ગયું શાક દેખાડો ખરા. નહીં ખાવાનું સારું દેખાય છે. એ લાકડું આવશે માથે. ફટાકડા પડવાનું શરૂ કર્યું છે સિલિયાએ. કે બફાઈ ગયા હોય ને આલા આ ટીકડું લ્યો. એમ નો હાલે મારા ભાઈ. નહીં લઈ લીધું લે. વાહ ભૂરા વાહ. હાલો ખાવા બેસી જાવી. પાણી આ જો લાલ કેળા. ખમમણા તમને લાલ કેળા દેખાડો. જો પાણી કેવું સ્પીડમાં આવે. જો લાલ કેળાની લૂમ. આ લાલ કેળા છે. પપ્પા મોજ ગુજરી. પપ્પા મોઢે નો આવે.
એમાં સીએમ મોજ સીએમ મોજ તમાર પાસે તમાર ખંભે સોઈટી છે એને ક્યાં મૂકો ગાડીમાં સીધું ગાડીમાં હજી એક માઇક છે આ હેડકું પાછું જા ભાઈ આ બધું મધુર કર્યું ભારે છે હો આ બધું પછી થોડીક દોડ થયો ને સંદીપ મામાએ કર્યું ને હા. એમાં તો આ સોહી ગયું બધું એટલું હમણાં નથી ખાવો આ શું કેટલા પેનો થાય 1.5 પેનો ન થાય પણ તમે ના તો પાડતા હતા ને મારે ખાવો નથી મોઢું વાળું હતું તો ધીરે ધીરે ખાલી એટલો જ પેંડો બન્યો છે આપણે લાદી પેના મસ્ત હતા લ્યો બા તમારે પ્રીતે તમને કઈક દીધું છે તમને પ્રીતે કઈક મોકલું છે લ્યો એને સીલું હાટું બે હાટું તારી મામીઓ બધી સરસ સરસ તૈયાર થાય છે જો આ માસી આ જો આપણી ભડવાર કેવી લાગે છે આમ જો બાને જો આ બધા લગ્ન કરવા આવ્યા છે બાના ઘરે આમ જા બધા તૈયાર થઈ થઈને જામ જો છે ને બાકી જા અમાર ભડવાર જો કેવી લાગે છે નાના નાના ગોળિયા કીધા પીયું છે લોટ જાજો જોઈ કે થોડોક લઈને આપણે એમ કહેતા હતા ને કે એક મહેમાન આવ્યા છે લગ્ન કરવા જો મારી બેન છે ને એને ભેંઈ દોવા નથી દેતી ને તો ભેંઈને લઈને આવી છે લગ્ન કરવા વાઘણિયાથી સ્પેશિયલ ભેંઈ લઈને લગ્ન કરવા આવી છે એ કે મારે શાંતિથી લગ્ન થાય ને એને હાટુથી આ તો સારું જો દૂધ મળે અને બેનને ટેન્શન ન રહે તમને તાવ આવો તો સારું થઈ ગયું તમને તાવ આવો તો સારું થઈ ગયું તાવ તતડી ગયા હોય એવા થઈ ગયા બરો ઉતરી ગયું એવા સારું છે ને મમ્મી શું કરે લસણ નાખી દીધું છે એનો ઈચ્છા હતી અંદરથી કે હું છેલ્લું લસણ ને છેલ્લા ધાણા નાખું ને એનો વિડીયો લઈ એટલે આપણે છેલ્લા લસણ ને છેલ્લા ધાણાનો જો વિડીયો લઈ લીધો છે એટલે મમ્મી મસ્ત નું ફાઇનલી તુવેર ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે થઈ ગયા છે ને મમ્મી જો મસ્ત ના તુવેર ઠોઠા બનીને તૈયાર થઈ ગયા છે હાય હાય બહુ વિડીયો ઉતાર્યા ગામડે બેની બીજો ડોઝ માલે નાખી દીધો બ્રેડમાં નાખીને આપી દે તો કેવી મસ્ત એનો કલર આવ્યો છે લાલ કલર આવ્યો છે ચટણી નાખી હોય છે આ તે આવવો જોઈ તારથી ઈ આવે હું લેતા આવું ઘસડવાનું હું લેતા આવું ઘસડવાનું તું કેતો તારી ભાષા છે નાનો હતો ત્યારે ઘસડવાનો આગળ જ ઘસડવાનો જેવા જતો રે અહીંયા જીવ ઘસડવાનું તો આપણે જે કામ કરવા હાટો ગયા હતા એ કામ ફાઇનલી ભગવાનની દયાથી આપણું થઈ ગયું છે સક્સેસ તો હવે તમે કમેન્ટમાં ગેસ કર્યા કરજો જ્યારે સમય આવશે તો એ તમને કહી દઈશું તો હવે આપણે જાવી છે ભૂખ લાગી છે રાતના બપોરના 2 વાગ્યા છે જોયો રસ્તામાં જે મળે બપોરનો લંચ કરી લઈએ આપણે મસ્તનો મોટો ક્રિસમસ ટ્રી વીઆર મોલમાં સૌથી મોટું ક્રિસમસ ટ્રી છે માણસો જો જ્યાં જો ત્યાં ફોટા પડાવવા માણસો 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 આખો મોલ ભરેલો છે ત્રીજો માળ ઓ આવી રીતે મારા બાપુજી આઈસ્ક્રીમ બનાવ્યું તો એવી રીતે એને જુગાડ કર્યો 2 દોરી લીધી ને આમ ઘવાન શરૂ કર્યું વલોણાની ઘોડે ફેરવતા હતા
એટલી સ્પીડમાં ફેરવતા હતા ને કે જલ્દીમાં જલ્દી આઈસ્ક્રીમ બની ગયું. અને અહીં કોઈને હક નહોતું ને એટલે વારા ઘડીએ ડબ્બો ખોલતા હતા ને બરફ બદલતા હતા ને મીઠું નાખતા હતા ને એવું જ કરતા હતા. પપ્પાએ એકવાર ટ્રાય મારી ફેરવાની પણ એનાથી કંઈ ફેરવું નહીં, ભેગું ન થયું. પાછા બાપુજી આવી ગયા, એ ફટાફટ લેવા જ મેળા. અને અહીંયા બધા બરફ નાખતા હતા ને મીઠું નાખતા હતા ને એક પકડી રાખતા હતા ને પાછું ખોલીને જોયું. પાછું મારા કાકાએ કીધું હાલો ને એકવાર હું ટ્રાય માર લો. તી ટ્રાય મારો બે તેનાથી નહીં ભેગું ન થયું. પાછું આઈસ્ક્રીમ ખોલ્યું પણ લગભગ હવે તો થવા મળ્યું છે. બાપુજીએ કીધું હજી એકવાર ફેરવી નાખવી એટલે મસ્ત ખાવાનું થાય. અને આ લ્યો કોઠી આઈસ્ક્રીમ બનીને તૈયાર જ થઈ ગયું. તો છે ને આ વિડીયો શેર કરો કે કોઈને બનાવવું હોય ને તો બનાવે ને બધા છે ને ઝાપટવા જ બેસી ગયા હતા કોઠી આઈસ્ક્રીમને. એવી રીતે ખાધું ને તો શેર કરો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. મોકલાવું મારા વાલા. આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દેવી છે. જો તમને ગમ્યો ને તો લાઈક કરી દો વાલા, શેર કરી દો વાલા, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય વાલા. તો આ વિડીયો હવે અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા જ વિડીયો સાથે. બાય બાય.